હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું કેળા મેથીના સુપર ટેસ્ટી એવા ભજીયા. તો શિયાળાની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં ફ્રેશ મેથીની ભાજી મળતી જ હોય છે. તો આજે મેં કેળા મેથીના ભજીયા બનાવ્યા હતા, તો વિચાર્યું કે રેસીપી તમારી સાથે શેર કરીશ. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કેળા મેથીના ભજીયા બનાવવા માટે અહીંયા મેં મેથીને ઝીણી કટ કરી અને ધોઈ લીધી છે. સાથે જ અહીંયા મેં 2 નંગ જેટલા કેળા લઈ લીધા છે. અહીંયા હું 2 જણ માટે જ ભજીયા બનાવી રહી છું, તો આ હિસાબે ક્વોન્ટિટી લીધી છે. તમે તમારા ઘરના વ્યક્તિઓ પ્રમાણે ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો. કેળાને આપણે આ રીતે છીણીથી છીણી લઈશું. છીણીથી ન છીણવા હોય તો તમે હાથેથી પણ મેશ કરી શકો છો, પરંતુ છીણીથી છીણશું તો એક સરખું એવું સરસ છીણ પડશે. કેળા છીણી લીધા બાદ તેમાં આપણે ઝીણી સમારેલી મેથી એડ કરી દઈશું. મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. સાથે જ 1 ચમચી વાટેલા સૂકા ધાણા, 1 ચમચી વાટેલા મરી, 1 ચમચી જેટલા સફેદ તલ અને 2 થી 3 નંગ લીલા મરચાંને મેં ઝીણા સમારીને લઈ લીધા છે. 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું. બધા જ મસાલા આપણે લોટ ઉમેરતા પહેલાં જ કરી દેવાના છે. અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી દેવાનો છે. લોટ એડ કરતા પહેલા મસાલા કરવાથી મસાલા છે તે સરસ એવા કેળા અને મેથીમાં મિક્સ થઈ જશે અને ત્યારબાદ લોટ ઉમેરવાથી લોટમાં સરસ એવી બધા જ મસાલાની કેળા અને મેથીની ફ્લેવર આવી જશે. બધા જ મસાલા મેં કેળા અને મેથીમાં આ રીતે મિક્સ કરી લીધા છે અને 5 મિનિટ જેવું આપણે રહેવા દીધા હતા. હવે તેમાં આપણે લોટ ઉમેરીશું. તો અહીંયા મેં ચણાનો ઝીણો લોટ આવે છે તે લીધો છે. કેળા મેથીના ભજીયા છે તે સુપર સોફ્ટ બનતા હોય છે, કોઈ પણ પ્રકારના સોડા વગર. તો એટલા માટે આપણે આ રીતનો ઝીણો લોટ જ લઈશું. જો કેળા મેથીના ભજીયા બનાવવામાં તમે કરકરો લોટ યુઝ કરશો કે પછી રવો યુઝ કરશો તો ભજીયામાં તેલ ભરાઈ જશે અને ભજીયા ખાવાના બિલકુલ પણ સારા નહીં લાગે. તો આ રીતે આપણે લોટને કેળા અને મેથીની સાથે સરસ એવું મિક્સ કરી લઈશું મસાલામાં અને જરૂર પડે એમ આપણે થોડું એવું પાણી ઉમેરીશું. તો અહીંયા મેં બધું જ મિક્સ કરી લીધું છે અને પાણીની જરૂર છે, તો હું થોડું એવું પાણી એડ કરીશ. થોડું પાણી આપણે ઉમેરીશું, કારણ કે કેળાનું અને મેથીનું જે મોઇસ્ચર છે તેમાં જ લોટ લગભગ એવો સેટ થઈ ગયો હતો, પરંતુ જરૂર પડે આપણે 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરી અને આ રીતનું બેટર બનાવી લઈશું. બેટરને 4 થી 5 મિનિટ જેવું એક જ ડાયરેક્શનમાં ફેરવીશું અને ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું. ગરમ તેલ એડ કરવાથી ભજીયા સોફ્ટ બનશે અને ભજીયાનું બહારનું લેયર છે તે સરસ એવું ક્રિસ્પી બનીને રેડી થશે. તો આ રીતે તેલ ઉમેર્યા પછી પણ મેં ભજીયાને સારી રીતે મિક્સ કરી લીધા છે. ભજીયાનું બેટર આપણું રેડી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો કેળા મેથીના ભજીયાનો કોઈ શેપ હોતો નથી, તો આ રીતે તે કોઈ પણ શેપમાં આપણે પાડી શકીએ છીએ. અહીંયા હું ચમચીની મદદથી પાડી રહી છું, તમે હાથેથી પણ પાડી શકો છો, પરંતુ કેળા મેથીના ભજીયા છે તે આપણે એકદમ ગોળ શેપમાં ન પાડતા આ રીતે છૂટાછવાયા જ પાડવાના હોય છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવા આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને કેળા અને મેથીનો યુઝ કર્યો હોવાથી આ ભજીયા તળેલા હોવા છતાં પણ ખૂબ જ હેલ્ધી છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય થયો છે અને મેં ભજીયા પલટાવી અને તળી લીધા છે. તો એકવાર તેલ ગરમ થઈ ગયા પછી આપણે ભજીયા તળતી વખતે ગેસની ફ્લેમને સરસ એવી મીડિયમ જ રાખવાની છે. સેમ પ્રોસેસથી આપણે બધા જ ભજીયા તળી લીધા છે અને તમે જોઈ શકો છો મિત્રો કે બધા જ ભજીયા કોઈ પણ રેન્ડમ શેપમાં આપણે બનાવી લીધા છે. તો આ રીતે આપણા સુપર ટેસ્ટી સોફ્ટ એવા કેળા મેથીના ભજીયા બનીને રેડી છે. મિત્રો, રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો
અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ.